ડીસા એસસીડબલ્યુ હાઈસ્કૂલથી આજરોજ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજે આજે ભવ્ય એટલે કે મહારેલી આયોજન કરેલ હતું. તેમાં દરેક ગામોમાંથી આગેવાનો, સમાજના અગ્રણીઓ તથા આજુબાજુના તમામ ગામોમાંથી બહોળી સંખ્યામાં ભીલ આદિવાસી સમાજ એક થઈને આ મહારેલીમાં ખૂબ સુંદર રીતે આદિવાસી સમાજના સૂત્રો તથા નાચગાન સાથે સામાજિક વ્યવહાર અને ચર્ચા તથા સમાજમાં કાયમી એકતા જળવાઈ રહે તે માટેની સલાહ સૂચનો આપવામાં આવી હતી. ત્યારબાદ સાઈબાબા મંદિરમાં પણ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં પણ બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓએ સારી એવી સેવા આપી હતી. ત્યારબાદ એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે તમામ આવેલા આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો તથા ભૂલકાઓ સૌ સાથે મળી શીરો અને મગનો જમણવાર સાથે લઈ ત્યારબાદ છૂટા પડ્યા હતા. આદિવાસી આજરોજ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ડીસા શહેરમાં ધૂમધામથી કરેલ છે. યુવાનો દ્વારા વિશ્વભરમાં આ ઉજવણી થાય છે અને ગુજરાતમાં જોઈએ તો આપણે અંબાજીથી ઉમરગામ સુધી આ ઉજવણી હરેક આદિવાસી સમાજના જિલ્લા, તાલુકા યા ગામ તમામ આદિવાસીઓ આ 9 ઓગસ્ટની રેલીમાં જોડાય છે અને ખૂબ સારી રીતે સંસ્કૃતિ પ્રોગ્રામ અને આજના દિવસે ડીસા તાલુકા અને સિટી દ્વારા ખૂબ જ મોટો કાર્યક્રમ એસસીડબલ્યુ હાઈસ્કૂલમાં પ્રસારિત કરવામાં આવેલો છે અને તેમજ ખૂબ સારી સંખ્યાની અંદર એસસીડબલ્યુ હાઈસ્કૂલમાં આદિવાસી સમાજ એકત્રિત થયું અને એમની એકતા બતાવી થઈ અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા હરેકને વૃક્ષ આપ્યા અને તેમજ સાઈબાબા મંદિરની અંદર બ્લડ ડોનેશન કરવામાં આવ્યું અને તમામ મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને હું નમ્ર વિનંતી કરું છું, આ જ રીતે એકત્રિત થાઓ, આપણું સમાજની એકતા બતાવો. એકતા બતાવશો તો જ આપણો સમાજ એકત્રિત રહેશે અને સમાજમાં કોઈ જે પણ અટકેલા કામો છે એ આપણે એક સાથે મળી અને કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય આદિવાસી, જય જોહાર. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા આદિવાસી ભીલ સમાજ ટ્રસ્ટ ડીસા દ્વારા આજ રોજ મારા ગ્રુપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં પ્રમુખ શ્રી જીતુભાઈ રાણા અને તમામ કાર્યકરો આજે બ્લડ ડોનેશન કર્યું છે અને અમારું ગ્રુપ આવી રીતે જ કાર્ય કરતું રહે જેથી કરે અને અમે સમાજને કામ આવીએ એવી અમારા કાર્યકરોને પ્રાર્થના છે. અને આદિવાસી ખાલી એક જાતિ નથી, આ એક કલ્ચર છે, બહુ જૂનું કલ્ચર. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધાને શુભકામના. જય જોહાર, જય આદિવાસી.